રામ રામ બધા દાયરા બધા મજામાં ને મજામાં જશો ભાઈ. અને ભાઈ આપણે અત્યારે સવારના પોરમાં પેપર દઈને આવી ગયા છીએ ને હવે આપણે જવાનું છે દુકાને. મારું ધ્યાન ક્યાંક બીજે હતું, લોકમાં નહોતું, કંઈ વાંધો નહીં. ને આપણી ગાડી થઈ રહી છે ચાર્જિંગ, 50% ચાર્જિંગ. આપણી ગાડી ચાર્જિંગ થાય પછી આપણે દુકાને જ્યાંક જાય. આજે આપણે પેટ્રોલ ઉપર નથી ગયા ને આપણે મિત્રાજી આવી ગયા, કેમ કે પપ્પાને જ્યાં કામ હતું દસ્તાવેજનું, તો આપણે દુકાને આવી ગયા. હોય કેમેરામાં કંઈ દેખાય નહીં, બહુ ગરમી ભાઈ આજે. બોલો ભાઈ બારે ઊભો ઊભો કંઈક જોતો તો આમાં, અને આપણે શું કરી ટાઈમ પાસ. અને ત્યાર પછી આપણા દુકાને આવી ગયા હતા. કંઈ કામકાજ નથી યાર કરવા, નવરા બેઠા હોય અમે. જો કૂતરો કદનો કંઈ ન રખડે, એ મારા ભાઈબંધ છે. હવે નામ તમને પાછલા વ્લોગમાં જોયેલો જ હતું. લાજો શું કહેવું પડે મારે યાર. અને પછી ભાઈ અંદર બેઠા બેઠા ગરમી હતી તો આપણે ત્યાં બારે મોસમ જોવા નીકળી ગયા. બારે મોસમ જોઈ લે કેવો છે. આ તમારા ભાઈબંધે કેવો પેલા કીધું હતું અને આજે કહું છું, સમય થોડો વહેલો મોડો થશે, બાકી આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. કૂતરાએ પણ આપણા આબરૂના કાકરા કરી નાખ્યા. હવે ઇજ્જત ના રહી ગઈ. ઘરનો જો હજી અહીંયા ઊભો, કંઈ નહીં ભાઈ, આપણે એને ઊભા દે, આપણે એને કંઈ લેવા ન કરી દેવા. એટલે મોસમ તો એવો છે જેમ કે વરસાદ ના આવે, વાતાવરણ એવું છે. હા, જેમ કે અમારે અહીંયા 1-2 પાડોશી ગામમાં વરસાદ પડ્યો હતો, અમારા જે નથી પડ્યો ખંભાળિયામાં. હવે શું થાય, પડે કે ના પડે. અને આપણી મિનારાની અહીંયા ઊભી છે. બાકી હજી ઊભો ઘરનો નહીં કરે ને ખાય સટ્ટા ઝાપટ. અને ભાઈ ત્યાર પછી તમારો ભાઈ ગામમાં નીકળી ગયો તો હું અને કેવલ, કેમ કે બધા સામાન લેવાનો હતો એટલે એ લેવા નીકળી ગયા હતા. મામાદેવ મંદિર આવ્યું અને મામાદેવને આપણે પગે લાગી દીધું, પણ નીકળી ગયા આપણે દુકાન માટે. સામાન લેવો તો લેવાઈ ગયો ને આપણા હાથમાં સ્પ્લેન્ડર આવી ગઈ ભાઈ. અને તમને તો ખબર જ છે કે આપણી હાથમાં સ્પ્લેન્ડર આવે એટલે શું થાય. અને ભાઈ ત્યાર પછી અમે બહાર બેસી ગયા દુકાનની. આ જો નન ગાંડા વેડા કરે છે કંઈક, અને બાકી બધા નમૂના બેઠા જ છે અહીંયા. તો ભાઈ હું આ વ્લોગને એન્ડ કરું. તમને આ વ્લોગ પસંદ આવ્યો એટલે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ આગલા વ્લોગમાં, તો ત્યાં સુધી બધાને બાય.